નમસ્કાર મિત્રો, જે રીતે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મુદ્દાઓ પર સંઘર્ષ કરી રહી છે, છેવાડાના માનવી સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને એના કારણે જનતા તરફથી ખૂબ મજબૂત સપોર્ટ અને સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે. ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી જનતાને આમ આદમી પાર્ટી પ્રત્યે એક આશા બંધાઈ છે અને એક વિશ્વાસ ઉભો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી ખૂબ ગતિથી આગળ વધી રહી છે. હમણાં 2 દિવસ પહેલા જ એક પ્રતિષ્ઠિત કંપનીનો સર્વે બહાર આવ્યો છે અને આ સર્વેમાં એણે બતાવ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે બીજા નંબરની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ કંપનીએ વિસ્તાર વાઇઝ અલગ અલગ સર્વેના આંકડા બતાવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને વાસ્તવિક રીતે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે. ત્યારે આ કંપનીનો સર્વે અને જનતાનું મળી રહેલું સમર્થન બંને એકબીજા સાથે મેચ થાય છે. ત્યારે હું આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાને શુભેચ્છા પાઠવું છું. જે રીતે ગુજરાતમાં વર્ષોથી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી લાચારીમાં જનતાએ બીજેપીને મત આપવા પડતા હતા, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે, દિવસે ને દિવસે જનતાનું સમર્થન વધતું જાય છે. એ બતાવે છે કે આવનારા દિવસોમાં 2027માં ગુજરાતની અંદર ખૂબ મોટી ક્રાંતિ આવવાની છે, વ્યવસ્થા પરિવર્તન થવાનું છે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની છે.